અરે રવિ, કાલે તું કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને, શું થયું? નોકરી મળી કે? હવે વાત જવા દે ને. મારું નસીબ હમણાં મારાથી 2 ડગલા પાછળ જ ચાલે છે. હું ગમે ત્યાં જાઉં ને મારી બદકિસ્મતી મારી આગળ આવીને ઊભી રહી જાય છે. મતલબ કે તને નોકરી નથી મળી? ના ભાઈ, નથી મળી. ગ્રેજ્યુએશન પછીના 1 વર્ષથી હું નોકરીના ફાફા મારું છું, પણ હાલે મળતી જ નથી. હવે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે મારી. અરે રવિ મારા ભાઈ, તું આમ હિંમત ન હારીશ. તને એક દિવસ નોકરી મળી જ જશે, અને એ પણ બહુ સારી. ભાઈ થોડા રૂપિયા આપને વાપરવા. આમ જો ખીચામાં ખાલી 10 રૂપિયા છે. જો હાવ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે મારી. ભાઈ 2 દિવસ પહેલા મારો પગાર થયો છે, પણ લગભગ બધા રૂપિયા વપરાઈ ગયા છે. આટલા બચ્યા છે 600-700 રૂપિયા, અને એમાંથી 500 રૂપિયા તો લાઇટ બિલ ભરવામાં જતા રહેશે. એક કામ કર, આ 50 રૂપિયા હું તને આપું છું, હે રાખ. ચાલ ભાઈ, હું ઓફિસ જાઉં, મારે મોડું થાય છે. હા ભાઈ. સાલા આખા મહિનાની પોકેટ મનીમાં 50ની નોટ મળે છે વાપરવા. બોલો, આવી કઈ જિંદગી હોતી છે? રવિ, તું આવો, બેસ બેસ. બેટા રવિ, શું કરે છે અમારી દીકરી કોમલ, આકાશ કુમાર, તમારા પપ્પા બધા મજામાં તો છે ને? હા અંકલ, બધા મજામાં જ. બેટા રવિ, શું અચાનક ભૂલો પડ્યો? કઈ કામ હતું? હા અંકલ, તમારું થોડું કામ પડ્યું છે મારે, એટલે મારે આવવાનું થયું. અને વાત થોડી ગંભીર છે. શું થયું રવિ? ઘરમાં કઈ પ્રોબ્લેમ ઊભો થયો છે? હા અંકલ, ઘરમાં એક પ્રોબ્લેમ ઊભો થયો છે. તમારી દીકરી કોમલ એટલે કે મારા ભાભીને લીવર ઉપર સોજો આવી ગયો છે. હે ભગવાન, આ તો હું વાત કરશો રવિ? હા અંકલ, ભાભીને લીવર ઉપર સોજો આવી ગયો છે, અને એમની સારવાર પણ ચાલુ છે, પણ કોઈ ખાસો ફરક નથી પડતો. અને મારો ભાઈ ભાભીને કોઈ મોટી હોસ્પિટલમાં પણ નથી લઈ જઈ શકતો. તમને ખબર જ છે ને કે મારા ભાઈનો પગાર માત્ર 15,000 રૂપિયા છે. એમાં તો અમારું ઘર પણ માંડ ચાલે છે. અને અંકલ, તમને ચિંતા ન થાય ને, એટલે મારા ભાઈ અને ભાભીએ તમને વાત નહીં કરી હોય, અને કદાચ કરશે પણ નહીં, એટલે હું તમને જણાવવા આવ્યો છું. અંકલ, ભાભીના ઈલાજ માટે થોડા રૂપિયાની જરૂર છે, અને મારો ભાઈ તમારી પાસે મદદ નહીં માગી શકે, એટલે એને બદલે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. હે ભગવાન, મારી દીકરીને શું થઈ ગયું? રવિ, તું ચિંતા ન કર. હું તમને લોકોને જોઈએ ને એટલા રૂપિયા આપીશ, પણ તમે મારી દીકરી કોમલને સારામાં સારી હોસ્પિટલમાં લઈ જાઓ. અને અંકલ, મારા ભાઈને આ વાતની ખબર નહીં પડવા દેતા કે હું તમારી પાસે રૂપિયા માગવા આવ્યો છું. અને કોમલ ભાભીને પણ જાણ નહીં કરતા, કારણ કે એમને પણ અમે ખબર નથી પડવા દીધી કે એને લીવરમાં સોજો છે. સારું બેટા, તું ચિંતા ન કર, અમે કોઈને કાંઈ નહીં કહીએ. અને તું થોડી વાર બેસ, હું રૂપિયા લેતો આવું છું. રવિભાઈ, તમે અહીંયાથી ઊભા થઈ જશો, મારે ઝાપટ ઝૂપટ કરવી છે. રવિભાઈ, નવો મોબાઈલ લીધો કે શું? હા ભાભી, કાલે જ લીધો નવો. જૂનો મોબાઈલ આપી દીધો ને ઉપરથી થોડા પૈસા આપ્યા, એટલે નવો મોબાઈલ. નવો મોબાઈલ? તમે કઈ જોબ તો નથી કરતા, તો પછી આ રૂપિયા ક્યાંથી આવ્યા? ભાભી, તમારે બધી પડાપૂછ કરવાની જરૂર નથી, અને આપણે પણ કંઈક બજારમાં ઇજ્જત છે હો. અને આ ફોન છે ને, એ મારા દોસ્તાની દુકાનેથી લાવ્યો છું, અને હું ગમે ત્યારે પૈસા આપું ને આના, તો પણ એ મને કંઈ કહે એમ નથી. રવિભાઈ, 12 નવા બૂટ પણ પડ્યા છે, એ પણ નવા લાવ્યા છો કે શું? હા, એ બૂટ, આ ઘડિયાળ અને આ ફોન ત્રણેય હું નવા લાવ્યો છું કાલે, બરોબર?
આકાશ, રવિભાઈ કાલે નવા બૂટ, નવો મોબાઈલ અને નવી ઘડિયાળ લઈને આવ્યા. એ તમને ખબર છે? ના, મને તો નથી ખબર. રવિભાઈ કઈ કમાતા તો છે નહીં, તો પછી આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી એમની પાસે? ખબર નહીં, પણ હું એને પૂછી જોઈશ. તું ચિંતા ન કર. તમે રવિભાઈને પૂછો અને તપાસ કરો, ક્યાં કે આડાવડા ધંધે તો નથી ચડી ગયા ને? તું ટેન્શન ના લે, મેં કહ્યું ને હું એની સાથે વાત કરી લઈશ. કેમ મને બોલાવ્યો? રવિ, તું નવો મોબાઈલ, બૂટ અને ઘડિયાળ લાવ્યો તો એ ક્યાંથી લાવ્યો? ઓહ, તો ભાભીએ તમને ચમચાવેડા કર્યા એમને? હું પૂછું છું એનો જવાબ આપ. ભાઈ, આ ઘડિયાળ, મોબાઈલ અને બૂટ એ મારા ભાઈબંધની દુકાનેથી લાવ્યો છું. અને હું ગમે ત્યારે પૈસા આપું ને એને તો પણ એ કઈ મને બોલે એમ નથી. કયા ભાઈબંધની દુકાનેથી લાવ્યો છે? જરા મને નામ તો આપ. પણ ભાઈ, તું મારી એટલી બધી ઉલટ તપાસ શું કામ કરે છે? તને શું લાગે હું ખોટું બોલું છું? તું ખોટું નથી બોલતો તો પછી નામ આપ ને. તને નામ આપવામાં શું વાંધો છે? નથી આપવું મારે કોઈનું નામ. અને તારે મારે એટલી બધી ઉલટ તપાસ કરવાની જરૂર નથી. પપ્પા, અને સમજાઈજો ને કાંઈક કે મને મારી રીતના જીવવા દે. જોયું પપ્પા, રવિ કેવા બહાનાઓ બનાવે છે. એ એના ફ્રેન્ડની દુકાનનું નામ આપવા તૈયાર નથી. મને લાગે છે કે હજી કંઈક ખોટું બોલે છે. અને આજે એ પૈસા લાવ્યો છે ને એ નક્કી કોઈ ખોટા રસ્તેથી જ લાવ્યો છે. તો ચિંતા ન કર બેટા, રવિ હજી એનામાં થોડું નાનપણ છે. હું એને કોઈ પણ વસ્તુની લાલચ આપી અને ફોસલાવીને પૂછી લઈશ. રવિ કેમ તમારી પાસે કાલ આવ્યો હતો? પૈસા લેવા જ આવ્યો હતો ને? હા, રવિ 10,000 રૂપિયા લઈ ગયો મારી પાસેથી. આ રવિ આપણા ઘરે 2 મહિનાથી આવે છે. ત્યાં ચોથી વખત તમારી પાસેથી રૂપિયા લઈ ગયો. મને તો એમ લાગે છે કે રવિ ક્યાંક ખોટું બોલીને આપણી પાસેથી રૂપિયા તો નહીં પડાવતો હોય ને? નહીં ના, મને પણ એ વાતની શંકા થાય છે કે દાળમાં કંઈક કાળું હોય એવું લાગે છે. આપણે છે ને એક કામ કરી, કાલે કોમલના ઘરે જઈ ને હાસી વાત હું છે ને જાણીએ. શું ખરેખર કોમલ બીમાર છે કે પછી રવિ ખોટું બોલીને આપણી પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે એ ખબર પડી જાય. સારું, તો આપણે એક કામ કરીએ, કાલે આપણે કોમલની ઘરે જઈ આવીએ. આવો આવો રાજેશભાઈ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બેન. બેહો બેહો. મમ્મી, કેમ છો? તું કેમ છે? બસ જો એકદમ મજામાં છું. રાજેશભાઈ, કોઈ ફોન નહીં, કોઈ સમાચાર નહીં, અને આમ અચાનક આવવાનું થયું. વેવાઈ, આ મારી દીકરીને અમે ખબર કાઢવા આવ્યા છીએ. એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને, હવે એને કેમ છે? પપ્પા, મને તો કંઈ નથી થયું. તમે કેમ મારી ખબર કાઢવા આવ્યા છો? અરે બેટા, અમને એવા સમાચાર મળ્યા છે કે તને લીવરમાં સોજો આવી ગયો અને તારી ટ્રીટમેન્ટ ચાલુ છે. પણ પપ્પા, કોમલને તો કંઈ નથી થયું. તમને આવું કોણે કહ્યું? તમારા નાના ભાઈ રવિએ મને કીધું. શું? રવિએ તમને આવું જૂઠું કહ્યું? હા, રવિએ કોમલની બીમારીનું બહાનું કાઢીને 4 વખત 10,000, 15,000, 10,000 એમ કરીને 45,000 રૂપિયા લઈ ગયો ઈ. અચ્છા, તો એમ વાત છે. હવે ખબર પડી કે આ બધી નવી નવી વસ્તુઓ માટે રવિ પૈસા ક્યાંથી લાવતો હતો. સાલો નીચ પાક્યો છે આ છોકરો તો. આ કપાતરે તો કે સંબંધીમાં મોઢું દેખાડ્યા જેવું નથી રહેવા દીધું. પપ્પા,
તમે અકળાવ નહીં. આવવા દે રવિને આજે ઘરે. સાલાનો વારો પાડી દઉં છું આજે તો હું. રાજેશ અંકલ તમે આવ્યા છો? તમે ક્યારે મતલબ ક્યારે આવ્યા તમે? હા, એ લોકો તારા કરતૂતોનો કાળો ચિઠ્ઠો લઈને આવ્યા છે. અરે ભાઈ તમે કેમ આવું કહો છો? મને કઈ સમજાતું નથી. હું સમજાવું તને. તારા આ નાટક બંધ કર અને ચૂપચાપ બોલી દે કે તું અમના ઘરેથી કેટલી વાર રૂપિયા લાવ્યો છે. બોલ. ચાર વાર લાવ્યો છું ભાઈ. સાલા નીચ ટપાતર, તું ખોટું બોલીને મારા સાસુ સસરાને છેતર્યા, બનાવટ કરીને એમની પાસેથી રૂપિયા પડાવ્યા. શું કામ પરિવારની આબરૂ પર કાળી ટીલી લગાવવા બેઠો છે? અરે શું કામ આ બાપની આબરૂ બોલાવે છે? ખબરદાર, ખબરદાર જો આજ પછી આપણા કોઈ સગા સંબંધીના ઘરે અમથો પણ ગયો છે તો તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. તારા આ બધા જે જાકૂબના ધંધા છે ને એ બંધ કરી દેજે. સમજો? અજાન. પપ્પા, આજ પછી જો રવિ તમારા ઘરે આવે ને તો હું તમને ખુલ્લી છૂટ આપું છું કે એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકજો. ઘરમાં પગ ન મૂકવા દેતા એને. વેભાઈ, તમે તમારા રૂપિયાની ચિંતા નહીં કરતા. હું મારી સગવડે થોડા થોડા કરીને તમને આપી દઈશ. વેવાય તમે ચિંતા ન કરો. આ રવિ જે મારી પાસેથી પૈસા લઈ ગયો હતો ને એ મારી દીકરીને નામે જ લઈ ગયો હતો, એટલે એ રૂપિયા મારે પાછા નથી જોતા. અને આમ જો તમે બધું ચિંતા છોડી દો અને શાંતિથી રહ્યો.